રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે એ વાત બહુ જૂની છે અને ઘણા બધા લોકોએ સાંભળેલી છે. એક મોટા બધા જંગલમાં એક સરોવર હતું, પાણીનું બહુ મોટું વિશાળ. હવે એ સરોવરની અંદર એક મગરનો પરિવાર છે અને એ સરોવરના કાંઠે એક જાંબુનું ઝાડ હતું અને જાંબુની સિઝન આવી, જાંબુ લટ લૂમ આવ્યા. હવે એ જાંબુના ઝાડ ઉપર એક વાંદરો રહે. વાંદરો ચતુર પ્રાણી, હવે રોજ જાંબુ ખાય અને મગર ફરતો ફરતો એ જાંબુના ઝાડ પાસે આવ્યો પાણીમાં. એટલે વાંદરો ઉપર જાંબુ ખાતો હતો. એણે તો ઓલા મગરને 4-5 જાંબુ તોડી તોડીને મગરે આમ મોઢું ફાડેલું હતું તે મોઢામાં ડાયરેક્ટ જવા દીધા ને મગરે જાંબુ ખાધા. મગરના ભાઈવા હોય એવું લાગ્યું, પાછું મોઢું ફાડ્યું એટલે વાંદરાએ પાછા જાંબુ આવવા દીધા. હવે એમ કરતાં કરતાં થોડા દિવસ રોજ વાંદરો મગરના જાંબુ ખવડાવે. તો એક દિવસ મગર કે એલા જાંબુ તો બહુ મીઠા વાંદરાભાઈ, એ કે મારે ઘરે એ કે તારા ભાભીને ખવડાવવા છે એ કે. તે વાંદરો કે કાંઈ વાંધો નહીં. તો વાંદરાએ તો ઝાઝા બધા જાંબુ તોડીને મગરના મોઢામાં આપ્યા. મગરે મોઢું ભરીને ગયો એના પત્ની પાસે અને એની પત્નીના જાંબુ ખવડાવ્યો. એની પત્ની તો જાંબુ ખાઈને આમ રાજીના રેડ થઈ ગઈ. ઓહો, એ કે બહુ જાંબુ મીઠા. મગર કે કાલ બીજા લેતો આવું. એ કે એમ હું નથી કહેતી, એ કે આ જાંબુ એટલા બધા મીઠા છે, આપણે તો તમે થોડાક દીઠા ખાવ. આ વાંદરો કે દર સિઝનમાં કાયમ જાંબુ ખાતા હશે, એનું કાળજું કેટલું મીઠું છે. મગર કે સાની માની બેસી, એ કે મારો ફ્રેન્ડ છે. અરે પણ કે ફ્રેન્ડ હોય તો શું છે, મારે એનું કાળજું ખાવું છે. હવે મગરથી તો પછી ના પડાણી નહીં. એટલે વળતા દિવસે મગર આવે છે અને વાંદરાને કહે છે કે જો ભાઈ તારી ભાભી આજ તારા માટે જમવાનું બનાવ્યું છે, તારે મારા ઘરે આવવાનું છે. વાંદરો કે કાંઈ વાંધો નહીં. તો વાંદરો તો બેસી ગયો મગરની પીઠમાં હતા અને બંને જાય. પોણે પગવા આવ્યા એટલે મગજથી રહેવાનું નહીં. ને વાંદરાને બધી હાસી હકીકત કરી કે આ રીતનું છે, તારી ભાભીને તારું કાળજું ખાવું છે. વાંદરો કે કાળજું ખાવું તારે પહેલાં વાત કરાય ને. એ કે મારું કાળજું તો જાંબુડાની ડાળી ઉપર મેં હુકવવા મૂક્યું છે. એ કે કાંઈ વાંધો નહીં. એ કે હાલ આપણે પાછા લેતા આવીએ. તો વાંદરો તો ઝાડ ઉપર ચડ્યો અને ચડીને મગરભાઈને કીધું કે ધોખેબાજ, એ કે આવું કરસ ભાઈબંધ થઈને. મિત્રો, આ દુનિયામાં હર જગ્યાએ આવા ધોખેબાજ મિત્રો મળશે. સાવચેત રહીએ અને સુરક્ષિત રહીએ. રાધે રાધે.